ચૈત્ર વસાવાને જેલમાંથી છોડાવવા માટે દિલ્હીથી કેજરીવાલ આવ્યા મેદાનની અંદર. હવે આવશે ચૈત્ર વસાવા રાતોરાત જેલની બહાર. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. આ વખતે બધા લોકોને અપીલ છે કે ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા બધા લોકોનો ટાઈમ બગાડો નથી, વિડીયો કરી છે ચાલુ. ચૈત્રભાઈ વસાવા ગુજરાતની અંદર આદિવાસી સમાજના એક એવા નેતા છે જે નેતા ગમે ત્યારે ખુલ્લેઆમ ગમે એના સોતરા કાઢી શકે છે. ખુલ્લેઆમ સરકાર સામે પણ બોલી જાય છે અને લોકોના હિત માટે ચૈત્ર વસાવા હંમેશા આગળ હોય છે. જનતાનો સવાલ હંમેશા ઉઠાવે છે, ગરીબ લોકોની મદદ હંમેશા કરે છે. છતાં તેને 7 વર્ષની જેલની સજા આપી દેવામાં આવી છે. હવે 7 વર્ષની જેલની સજા થતાં જ ક્યાંક ને ક્યાંક કેજરીવાલ આવ્યા છે મેદાનની અંદર. કેજરીવાલે કહ્યું હતું કે અમારા નેતાઓની સાથે હંમેશા આવું કેમ થઈ રહ્યું છે? શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલની અંદર જઈ રહ્યા છે? શું બીજા કોઈ નેતા ગુનાઓ નથી કરતા? શું આમ આદમી પાર્ટીના નેતાઓ જ ગુના કરે છે? ચૈત્ર વસાવા હંમેશા લોકોના હિત માટે લડે છે, આદિવાસી સમાજના લોકો માટે બોલે છે, જનતા માટે સવાલ ઉઠાવે છે. પરંતુ જે હાસુ બોલે તેને જ કેમ જેલમાં નાખી દેવામાં આવે છે? કેજરીવાલ ખુલ્લેઆમ ગુસ્સે થયા અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે હવે ચૈત્ર વસાવાને જોડાવા માટે આવશે, હેલિકોપ્ટરની અંદર કરી શકે છે એન્ટ્રી. કારણ કે કેજરીવાલ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આવે અને જો મોટી મોટી રેલીઓ કરે અથવા આંદોલન ચાલુ કરે તો જ ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને ન્યાય મળશે. ચૈત્ર વસાવા જેલની બહાર આવી શકે છે. કારણ કે ચૈત્રભાઈ વસાવા જે રીતે જે કેસની અંદર હલવાયા છે, જે કેસની અંદર તેને સજા થઈ છે, 7 વર્ષની સજા થઈ છે, 7 વર્ષની સજા જો જેલની અંદર પડે તો ક્યાંક ને ક્યાંક તેને તો ભાઈ સૌ પ્રથમ ધારાસભ્યનું પદ છે એ હાથમાંથી વયું જશે અને આગળ જે 7 વર્ષ જેલ ભોગીને આવ્યા ક્યાંક ને ક્યાંક એવો પણ કાયદો છે કે 13 વર્ષ સુધી ચૂંટણી પણ ન લડી શકે. તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાનું તો કરિયર ભાઈ ખતમ થઈ જવાનું છે અને ખતમ થઈ ગયું છે. કારણ કે ચૈત્ર વસાવાનું તો સજા થઈ ગઈ છે 7 વર્ષની, પરંતુ આગળ સુપ્રીમ કોર્ટની અંદર જશે, હાઈકોર્ટની અંદર જશે. જો ત્યાં ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા નિર્દોષ સાબિત થાય તો ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક બચી શકે છે. પરંતુ ચૈત્ર વસાવા પાસે બીજો હવે કોઈ પણ પ્રકારનો રસ્તો રહ્યો નથી. શું આવનારા ટાઈમની અંદર કેજરીવાલ આવશે મેદાનની અંદર ને કેજરીવાલ ખુલ્લેઆમ હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરશે અને ખુલ્લેઆમ પોલીસ સામે લડી પડશે કે અમારા ચૈત્ર વસાવાને જેલની બહાર કાઢો? કારણ કે ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે લડે છે, જનતા માટે સવાલો ઉઠાવે છે, લોકોને જે પણ પ્રોબ્લેમ થતા હોય છે તેનો હલ કરીને આપે છે. છતાં હાસા નેતાને જેલમાં નાખી દેવામાં આવી રહ્યા છે. ચૈત્ર વસાવા એક આમ આદમી પાર્ટીનું એક એવું નામ છે કે જેમને હવે લોકો સપોર્ટ કરે છે. કોણ લોકો સપોર્ટ નથી કરતા? ચૈત્ર વસાવાને. ચૈત્ર વસાવા હંમેશા લોકોના હિત માટે બોલે છે. ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના માટે એક એવું મિત્રો ઘરેણું હતું કે ભવિષ્યની અંદર ચૈત્ર વસાવા છે એ આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જાત અને હજી પણ મને લાગે છે કે લઈ જશે જો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા આવશે જેલની બહાર. હવે તમારું શું કેવું છે કે ચૈત્ર વસાવાને સપોર્ટ કરવા માટે તારીખ 2 ના રોજ 11 વાગ્યા ભાઈ સૌથી મોટી રેલી રાખવામાં આવી છે ડેડિયાપાડાની અંદર. તમે આ ડેડિયાપાડાની રેલીમાં જવાનો છો કે નહીં? ન જવાનું હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે એ અપડેટ લાઈવ તમારા સમક્ષ હું લાવવાનો છું. તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક અત્યારથી જ ફોલો કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઇબ કરવામાં કંજૂસી કરો છો ભાઈઓ. સબસ્ક્રાઇબ કરો જેથી તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહું જલ્દીથી જલ્દી. બાકી ચૈત્ર વસાવા મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર જેલમાંથી બહાર આવતા ક્યાંક ને ક્યાંક તેને કોઈ પણ રોકી ન શકે. જ્યારે જનતા તેના માટે સવાલ ઉઠાવે છે, તેના માટે લડવા મેદાનમાં આવે છે. ચૈત્ર વસાવાએ તમારા માટે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવ્યો હોય તો તમારે ચૈત્ર વસાવા ઉપર મિત્રો જે પણ થયું છે, અન્યાય થયો છે, તેના ઉપર સવાલ તમારે ઉઠાવવો જોઈએ. તમે તમારી ફરજ ના ભૂલો, ચૈત્ર વસાવાને સપોર્ટ કરવા મેદાનમાં આવો. ચૈત્ર વસાવા માટે તમારું શું રહેશે? તમે શું કહેશો? ચૈત્ર વસાવા શું ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર આવશે કે કેજરીવાલ આવશે સૌથી મોટી વકીલની ટીમ લઈને ગુજરાતમાં? જેમ પણ રાય હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.